નાના બાળકની મોટી સિદ્ધિ 11 વર્ષીય માનવ પટેલ ફૂટબોલ ટીમમાં પસંદગી પામ્યો। અવિરત 5 કલાક પ્રેક્ટિસ અને કોચની મહેનત રંગ લાવી ભારતીય ટીમ અંડર 14 અને માં 11 વર્ષીય માનવ પટેલની પસંદગી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સમર કેમ્પે માનવની જિંદગી બદલી। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુર ગામના વતની કિરણભાઈ પટેલના 11 વર્ષીય પુત્ર માનવે અંડર 14 ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી પામી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું। માનવે આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે। 6 સપ્ટેમ્બર 2013ના રોજ જન્મેલ 11 વર્ષીય માનવે પ્રથમવાર અદાણી ગાંધીનગર બ્લુ કપ સ્લેજગ અંડર 12માં 16 ડિસેમ્બર 2023ની પહેલી ટુર્નામેન્ટ રમ્યો। ત્યારબાદ સ્થાનિક સ્તરે મેગામની, ARA, OMMC ગુજરાત ટાઇટન્સ, રાઇઝિંગ સન કપ, APS કપ, KK વિઠાણી બરોડા જેવી ઘણી બધી સ્થાનિક ટુર્નામેન્ટમાં માનવે કૌશલ બતાવ્યું। આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે જયપુર, ગોવા, બેંગ્લોર, નાસિક અને મુંબઈ જેવા શહેરોમાં રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ રમી રાજ્યનું ગૌરવ વધાર્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયન ફૂટબોલ 7 લેગેસ ફુકેટ ઓક્ટોબર 2024માં રમી માનવે રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું। RP વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 6માં અભ્યાસ કરતા માનવને સ્કૂલનો પણ સહયોગ મળેલ છે, જેનાથી માનવ આ ક્ષેત્ર સુધી પહોંચી શક્યો છે। માનવના પિતા વ્યવસાય મેન્યુફેક્ચરની સાથે સંકળાયેલા છે, જ્યારે તેની માતા હાઉસવાઇફ છે। પરિજનોમાં એક પણ વ્યક્તિ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ નથી, ત્યારે માનવે અડગ મનથી ફૂટબોલ ક્ષેત્રે અનોખી કારકિર્દી પ્રાપ્ત કરી છે। સતત મહેનત અને લગનથી 10,000 જેટલા બાળકોમાંથી અંડર 14 ભારતીય ટીમમાં પસંદગી પામી રાજ્યનું ગૌરવ વધાર્યું। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ।